મજામાં બાળકો? તૈયારી સરસ ચાલે છે? આવડી ગયું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય બધાને? કમ્પ્લીટ આવડી ગયું છે ને? જો આપણે કાલે સ્વાધ્યાય 6.5 ગણતા હતા, એમાં હજુ એક દાખલો બાકી છે. કયો બાકી છે? દાખલા નંબર 12 બાકી છે. ઓકે, આપણા ક્રમમાં. આમ તો ઘણું બધું બાકી છે. તો આજે આપણે દાખલા નંબર 12થી શરૂ કરીશું. દાખલા નંબર 12, એમાં વિધેય છે fx x પ્લસ sin 2x, x બિલોંગ્સ ટુ 0 થી 2π. આની આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવી છે. ઓકે, રીત એની જ છો. આપણે 2 દિવસથી આજ ભણીએ છીએ. હા, તો તમને બધાને યાદ જ છે. 2 વિકલન કરી દઈશું. પહેલાં તો f ડેશ એક્સ, એક્સનું 1, સાઇનનું cos 2x, 2xનું ફરીથી 2, f ડબલ ડેશ એક્સ, 1નું 0, આ 2 આગળ લખું, કોસનું માઇનસ સાઇન 2x એટલે આ માઇનસ સાઇન 2x, અને 2xનું ફરીથી 2, તો આ થશે -4 સાઇન 2x. થઈ ગયું. હવે f ડેશ એક્સ બરાબર 0, પહેલું વિકલન બરાબર 0 મૂકીશું. તો આ ગોઠવી દો એટલે 1 + 2 cos 2x 0, તો cos 2x -1 એટલે આ cos 2x બરાબર -1/2. હવે અહીંયા જોજો ધ્યાનથી, 2x 0 થી 4π થાય. આ x છે, 2 ગુણાવું એટલે 0 થી 4π. અહીંયા 2x 0 થી 4π. યાદ કરજો ફરી એકમ વર્તુળ. 0 થી 2π એટલે એકવાર, આ 0 થી 2π. 2π થી 4π એટલે બીજી વાર. ટૂંકમાં એકમ વર્તુળમાં 2 પરિભ્રમણ છે. તો કોસનું મૂલ્ય પહેલું તો 1/2 એટલે 60π/3. બીજું આગળ માઇનસ છે, તો કોસ ઋણ કયા ચરણમાં હોય? યાદ કરો, કોસ ઋણ કયા ચરણમાં હોય? બીજા અને ત્રીજા. આ 2 ચરણમાં કોસ ઋણ હોય. ઓલ એસ ટી સી, અહીંયા ઓલ અને અહીંયા સી, એટલે કોસ બંને જગ્યાએ ધન છે. આ બંને જગ્યાએ કોસ ઋણ છે. 60π/3 નો જ ખૂણો પણ બીજા અને ત્રીજા ચરણમાં. તો પહેલી વાર જ્યારે 0 થી 2π માં જોઈશ, 0 થી 2π, તો 0 થી 2π માં બીજું ચરણ કહેવાય પાઈ માઇનસ, અને ત્રીજું ચરણ કહેવાય પાઈ પ્લસ. પહેલી વાર જ્યારે ફરું ત્યારે અહીંયા પાઈ છે પહેલા પરિભ્રમણ દરમિયાન, તો બીજું ચરણ લખાય પાઈ માઇનસ, ત્રીજું ચરણ લખાય પાઈ પ્લસ, અને ખૂણો આજે આવે. આગળના લેક્ચરમાં બી આવો ઉપયોગ આવેલો હતો ત્રિકોણમિતિનો. તો આ પહેલું 0 થી 2π નું વર્તુળ પૂરું થયું, એક પરિભ્રમણ પૂર્ણ થયું ત્યારે આ 2 ખૂણા મળે. બીજું પરિભ્રમણ કરીએ. બીજું પરિભ્રમણ કરીશ એટલે આ 2π થી અહીંયા આવું એટલે 3π થઈ જાય. જુઓ, તો બીજા પરિભ્રમણ વખતે આને આ જ વસ્તુ, પણ પાઈના બદલે શું લખીશું આપણે? 3π -π/3 અને 3π + π/3. તો આ 4 ખૂણા મળશે અહીંયા આપણને. ટૂંકમાં એક્સની 4 કિંમત મળશે. તેથી આ 2x, 3 લસા લઉં 3 ઓછા 1, 2π/3. આ 2x, 3 લસા લઉં 3 ને 1, 4π/3.
અહીંયા 3 લસા લઉં, 9 ઓછા 1 8π/3. અહીંયા લસા લઉં 9 ને 1 10π/3. બોલો ખ્યાલ આવે? આ 2x આવી ગઈ 4 કિંમત. હવે આ છેલ્લું 2 થી ભાગી દઉં તો આ π/3 2π/3 4π/3 5π/3 1 2 4 અને 5 એટલા π/3 આવે છે. જુઓ x બરાબર પહેલું π/3 આને 2 થી ભાગવું એટલે 2π/3 આને 2 થી ભાગીશું એટલે 4π/3 અને આને 2 થી ભાગીશું એટલે 5π/3. થઈ ગઈ x ની 4 કિંમતો. ખ્યાલ આવે છે? f' x 0 મૂકવું એટલે x ની 4 કિંમત મળે. હવે આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? આ ડબલ ડેશમાં મૂકવું. ડબલ ડેશ ધન આવે તો x ની એક કિંમત માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, ડબલ ડેશ ઋણ આવે તો x ની એક કિંમત માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય. ઓકે, પણ આ રકમમાં લખેલું છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. એનો અર્થ વૈશ્વિક અને અંતરાલ બી છે. તો આજે એક નવી વસ્તુ શીખવાડું છું. હવે તમને સ્થાનીય આવડી જ ગયું છે, યાદ આવી ગયું ને બધાને? તો જ્યારે આ પ્રકારની રકમ હોય કે આ રકમ છે બાજુમાં અંતરાલ છે અને તમને ખાલી એટલું જ કીધું છે કે તમને રકમમાં ખાલી એટલું જ આપેલું છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. તો અહીંયા ડબલ ડેશમાં ચેક કરવાનું કે ધન છે કે ઋણ એ ખરેખર જરૂર નથી. મેં ગઈકાલ સુધી કરેલું હશે, હું શીખવાડતો હતો રીત, એટલે કે સ્થાનીય બી શીખવું તો પડે ને. એટલે આજે એ જરૂર નથી, એ પોઈન્ટ કાપીશ. દાખલાની લંબાઈ જુઓ તમે, આ જરૂર નથી તો હવે આજે એ પોઈન્ટ નહીં લખું. આ 4 કિંમત અહીંયા રકમમાં મૂકી અને સીધું મૂલ્ય શોધી લઈશ. f of π/3. અહીંયા x ના સ્થાને π/3 મૂકો. π/3 sin 2π/3 થઈ જશે. આ 2x છે. π/3 sin 60 √3/2 2π/3 આપણને ખબર જ છે બીજું ચરણ. અહીંયાથી જ ખબર છે કે આ ક્યાં છે? બીજા ચરણમાં, આ ત્રીજામાં, આ બીજામાં, આ ત્રીજામાં. તો બીજું ચરણ છે અત્યારે. બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે એનું મૂલ્ય ધન મૂકી દઈશ. બીજી કિંમત મૂકીશ 2π/3. તો અહીંયા x ની કિંમત 2π/3 મૂકીશું એટલે આ થશે sin 4π/3. મૂલ્ય તો π/3 છે એટલે સાઇનનું √3/2 જ આવે, પણ 4π/3 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય તો આ માઇનસ થશે. આ 4π/3 રકમમાં મૂકી દીધા. મૂલ્ય તો √3/2 પણ 8π/3 ક્યાંથી આવ્યા છે? 8π/3 આવી રહ્યા. એ ક્યાંનું છે? અહીંયાનું સાદુરૂપ. આ 3π માઇનસ લખેલું છે એટલે ખબર જ છે બીજું ચરણ છે. 2 જ ચરણ છે, બીજું ત્રીજું, પછી ફરી બીજું ત્રીજું, બીજું ત્રીજું, બીજું ત્રીજું, બીજું ત્રીજું, બીજું ત્રીજું, એટલે 8π/3 બીજું ચરણ ધન મૂકી દીધું. આ છેલ્લું ત્રીજું ચરણ આવશે. આ 5π/3 મૂકું. આ છેલ્લી x ની કિંમત. તો આ થશે sin 10π/3. આ ખબર જ છે આ ત્રીજું ચરણ છે તો માઇનસ √3/2 મૂકી દઈશ. તો આ 4 કિંમત આવી ગઈ. હવે આ 2 કિંમત યાદ છે ને વૈશ્વિક, આ 2 કિંમત મૂકવી પડે. f of 0 0 plus sin 0 0
2 પાઈ મૂકું, એફ ઓફ 2 પાઈ 2 પાઈ પ્લસ સાઇન 4 પાઈ 2 પાઈ સાઇન 4 પાઈ એટલે તો 0, 2 પાઈ પ્લસ સાઇન 4 પાઈ એટલે આ 2 પાઈ. મહત્તમ મૂલ્ય એટલે મેક્સિમમ ઓફ આ જેટલી કિંમત આવેલી હોય, કેટલી છે કિંમત? 6 કિંમત છે, સીધું લખી નાખું છું, તમે લખજો અહીંયા મેક્સિમમ. જુઓ જોઈ, આ 1 2 3 4 5 અને 6, તો તમને સૌથી મોટી કિંમત જે દેખાય એ લખવાની. હવે કઈ સૌથી મોટી કિંમત થશે? જુઓ, તકલીફ થઈ, મારી પાસે અત્યારે કેલ્સી નથી, બરાબર છે? તમારી પાસે કેલ્સી હોય તમારે જોવું પડે. જો આ બધું આ પાય એટલે 3.14 છે, આ કેટલા પાય એટલે 3.14 ગણ લેવાના. ઓકે, કિંમત સાથે જ્યારે સરખાઈએ ત્યારે પાય એટલે 3.14. આ 3.14 ભાગ્યા 3 કરવું એટલે 1 પોઈન્ટ આવે. હવે 1 પોઈન્ટને આ 5 ગુણાવું જોવું પડે. આ 2 પાય એટલે 6.28 છે, બરાબર છે? તો હવે મારી પાસે અત્યારે કેલ્સી નથી એટલે પ્રોબ્લેમ થયો. શું કરીશું કેલ્સીનું? તમારી પાસે તો છે ને, આમાંથી જુઓ સૌથી મોટી કિંમત હોય આન્સરમાં લખવાની, અને ન્યૂનતમ મૂલ્ય એ આમાંથી જે સૌથી નાની કિંમત હોય આન્સરમાં લખવાની. સૌથી નાની કિંમત માટે તો આ જ જરાક ચેક કરવું પડે એમ છે, એ નથી, આ જ છે 0. સૌથી નાની કિંમત તો 0 છે એટલે ન્યૂનતમ મૂલ્ય તો 0 આવશે. મહત્તમ મૂલ્ય જોવું પડે એવું છે, કારણ કે આ 3.14 ભાગ્યા 3 કરવું એટલે 1.4 આવે, એટલે આ 14.5 70, આ 7 થાય છે. જોજો હા, મોઢેમાં થોડીક તકલીફ પડે. આ 7 1.73 ભાગ્યા 2 કરવું એટલે 0.85 લગભગ. 7માંથી 0.85 બાદ કરું તો આ 6.15 ના 6.28 લગભગ તો આવવું જોઈએ. પણ છતાં અહીંયા તમારે આ લખી દઉં છું, મેક્સિમમ ઓફ π/3 પ્લસ √3/2, 2π/3 માઇનસ √3/2, 4π/3 પ્લસ √3/2, 5π/3 માઇનસ √3/2, 0 અને 2 પાઈ. જો આ 6 કિંમત છે, આમાંથી જે સૌથી મોટી કિંમત આવે, આ ન્યૂનતમ મૂલ્ય અહીંયા લખી નાખું, એ આન્સરમાં લખવાની છે. તમારે જરાક કેલ્સીથી જોઈ લેવાનું. લગભગ મને અત્યારે એવું દેખાય છે કે આ 2 પાઈ આવવો જોઈએ. અને અહીંયા 3.14 એટલે 1.4, 1.4 એટલે 5.6, 56.85. તો આ 6.4 નક્કી ન રહ્યો. આ બેમાંથી ગમે તે આવે, આ 1 2 અને 3 જોવું જ પડે એવું છે. આ 1 2 અને 3, આ 3માંથી ગમે તે એક આવશે. એક્ઝેક્ટ કેલ્સીથી ખબર પડે, મોઢે નહીં ખ્યાલ આવે. જોઈ લેશો, એ તો આવડે ને કેલ્સીથી. તો રીત મેં શીખવાડી દીધી, એકવાર ફરી કહી દઉં. અહીંયા આ જરાક પોઈન્ટ સારો છે, 2x બરાબર -1/2, આટલું તો આવડશે તમને. આ રકમની શરત x છે, જ્યારે આ 2x છે એટલે આપણે અહીંયા 2 ગુણાવવા પડે. તો આ 0 થી 4 પાઈ થાય, 0 થી 4 પાઈ થાય એટલે આ ત્રિકોણમિતિ ફરીથી કહી દઉં. 0 થી 2 પાઈ એટલે પહેલું પરિભ્રમણ, અને 2 પાઈ થી 4 પાઈ એટલે બીજું. તો 0 થી 2 પાઈ પહેલા પરિભ્રમણમાં અહીંયા શું હોય? પાઈ. પછી 2 પાઈ થી 4 પાઈ બીજા પરિભ્રમણ વખતે આ ખૂણો શું થઈ જાય? 3 પાઈ. ઓકે, આટલું ક્લિયર? હવે અહીંયા જુઓ, પહેલાં જોવાનું મૂલ્ય 1/2, કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? તો કે 60 π/3. હવે જોવાની નિશાની માઇનસ, તો કે કોસ કયા ચરણમાં ઋણ હોય? તો કે બીજા અને ત્રીજા. એટલે ખૂણો π/3, પણ ચરણ કયું? બીજું અથવા ત્રીજું. તો બીજા ચરણમાં π/3 લખાય π - π/3, ત્રીજા ચરણમાં લખાય π + π/3. એ જ રીતે બીજા પરિભ્રમણ વખતે આ 3 પાઈ હોય તો બીજું ચરણ લખાય 3 પાઈ - π/3, અને ત્રીજું ચરણ લખાય 3 પાઈ + π/3. એટલા 2xની 4 કિંમત, એના આધારે xની 4 કિંમત મળે. હવે શું કર્યું મેં? જોજો, આટલો મોટો દાખલો થાય છે, હજી અહીંયા વચ્ચે થોડુંક કાપી નાખ્યું, એટલે ચાલે જ છે. છૂટ છે આ રીતે લખવાની હો, કે રકમમાં એવું કીધું છે
કે આ રકમના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. સ્થાનીય નથી કીધું, ખાલી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય એટલે વૈશ્વિક સુધી જવાનું છે. તો પછી આ ડબલ ડેશ ધન થાય છે ત્યારે ન્યૂનતમ છે, ઋણ થાય છે ત્યારે સ્થાનીય મહત્તમ છે, એવું ના દર્શાવવું તો ચાલે. સીધી આ 4 કિંમત રકમમાં મૂકી અને મૂલ્ય શોધી લીધા. પછી આ 2 કિંમત રકમમાં મૂકીને મૂલ્ય શોધી લીધા. હવે આપણને ખબર છે કે મહત્તમ મૂલ્ય એટલે શું, તો કે જેટલા જવાબ આપ્યા હોય એમાં સૌથી મોટું મૂલ્ય. ન્યૂનતમ મૂલ્ય એટલે શું, તો કે આ જેટલા જવાબ આવેલા છે એમાંથી સૌથી નાનું મૂલ્ય. એટલે આ તો 0 દેખાય છે, આ જરાક તમારે લખી લેવાનું છે. કેલ્સીથી આ 3 ગણતરી કરજો, જે સૌથી મોટું આવે એ લખી નાખજો. ક્લિયર? જોઈ લ્યો. જુઓ 28મો દાખલો. હા, પેલા દાખલામાં મેં ટેક્સ્ટબુકમાં જવાબ જોઈ લીધો, મહત્તમ કિંમત 2π આવે છે, પણ તમે કેલ્સીથી ગણજો એકવાર. ક્યારેક કંઈક પ્રોબ્લેમ થઈ શકે તો ખાલી કારણ વગર આપણો જવાબ ખોટો પડે. અંદાજિત 2π દેખાતો તો એ આવે જ છે. ઓકે, જોઈ લેજો અહીંયા. આ દાખલા નંબર 28. આની આપણે ન્યૂનતમ કિંમત શોધવી છે. તો પહેલું વિકલન, ભાગાકારનો નિયમ, છેદ, અંશનું વિકલન, 1નું 0, આ x નું 1 અને x² નું 2x, માઇનસ અંશ છેદનું વિકલન 0, 1, 2x એટલે 1 + 2x અપન આ છેદનો વર્ગ. છે ફરી મોટું સાદુરૂપ. આ -1 આને ગુણાવો, -1 -x -x². આ 2x ગુણાવો, 2x 2x², 2x3. આ ગુણાવું 1 અને આગળથી માઇનસ, અહીંયા નીચે લખું છું, -1 +x -x². આ 2x અને આગળથી માઇનસ ગુણાવો એટલે -2x ગુણાવું તો આ -2x +2x², આ -2x3 ભાગ્યા આ છેદનો વર્ગ. આ તો એમનો. હવે જોઈએ શું રહે છે. જો આ x જશે, આ 2x જશે, આ 2x3 જશે. આટલું તો ફિક્સ થઈ ગયું. હવે જુઓ, આ -x² +2x², આ બી જશે. આ -x² -2x² +2x² જશે. તો એક આ 2x વર્ગ વધે છે, -1 -2 વધે છે. બસ આટલું રહેશે. હજુ આ 2 સામાન્ય. થયું. હવે f' x બરાબર 0. ડબલ ડેશ નથી શોધતો, પહેલાં f' 0 મૂકી દઉં છું, કારણ પછી કહું. તો આ છેદ તો 0 થાય નહીં. આ અંશ 0 એનો અર્થ x² -1 બરાબર 0. તો એનો અર્થ x² બરાબર 1, એનો અર્થ x બરાબર +-1. હા, આ કદાચ કેમેરામાં ના આવે એવું બની શકે, તો અહીં બાજુમાં લખી દઉં, x બરાબર +-1 થઈ ગયું. x ની 2 કિંમત મળી ગઈ. હવે જુઓ, 28મો દાખલો છે, MCQ છે. આ x ની 2 કિંમત રકમમાં મૂકી દઈશ. f(1) પહેલા x ની કિંમત 1 મૂકીશ. 1 -1 +1, 1 +1 +1, 1/3 આવી ગયું. હવે બીજી વખત x ની કિંમત -1 મૂકીશ. 1 -1 +1, -1 નો વર્ગ એટલે +1,
1 -1 -1નો વર્ગ એટલે +1. તો આ થઈ ગયું 3. આ બે કિંમત છે એના અનુરૂપ જવાબ 1/3 અને 3 આવે છે. હવે તમને આ MCQમાં પૂછેલું છે ન્યૂનતમ કિંમત. તો આ બેમાંથી નાની હોય લખી નખાય. ધારો કે હું આ MCQમાં તમને પૂછું મહત્તમ કિંમત, અત્યારે આ નથી હો, આ તો કદાચ પૂછું તો આ ટેક્સ્ટ બુક અહીંયા પૂરી થઈ ગયો જવાબ 1/3 ન્યૂનતમ કિંમત. પણ મહત્તમ કિંમત પૂછું તો 3 લખી શકાય. હવે જો આમાં ડબલ ડેશની કંઈ જરૂર ખરી? એટલે જ્યારે મહત્તમ ન્યૂનતમનો MCQ પૂછાય ત્યારે ડબલ ડેશની જરૂર હોતી નથી. આ એક્સની કિંમત આવે એ મૂકી દેવાની રકમમાં, જોઈ લેવાનું. મોટી કિંમત આવે મહત્તમ થઈ જાય, નાની કિંમત આવે ન્યૂનતમ થઈ જાય, અને બીજું 4 ઓપ્શન બી આપેલા હોય તો ડબલ ડેશ શોધવાની જરૂર નથી. કોઈ કે સર આમાં ડબલ ડેશ શોધીને ચેક કરવું છે કે આ ન્યૂનતમ થાય, આ મહત્તમ થાય કે નહીં. કંઈ વાંધો નહીં, ઘરે ફ્રી જ છો તમે, સરસ રીતે. આ પહેલું વિકલન અહીંયા મેં પૂરું કરેલું છે. ફરી ભાગાકારનો નિયમ લેવાનો, બીજું વિકલન શોધવાનું, એમાં પછી આ કિંમતો મૂકવાની. તમે 1 મૂકશો ત્યારે ડબલ ડેશ ધન આવશે, -1 મૂકશો ત્યારે ડબલ ડેશ ઋણ આવશે. આવે જ, જોઈ લેજો. જો આગળ 29મો દાખલો, આ બી MCQ છે. f'(x) એક જરાક સ્ટેપ લખી લો વિકલન કરતાં પહેલાં. આ x અંદર ગુણાઈ દો, x² - x + 1 થઈ ગયું. ઓકે, હવે વિકલન કરીએ. f'(x) ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડીશું, 1/3 - 1 એટલે -2/3. પણ આ x નથી એટલે આનું વિકલન ફરીથી 2x - 1 થઈ ગયું. ઓકે, હવે ફરી મેં કીધું એમ MCQ છે. પહેલું વિકલન બરાબર શું મૂકી દઈશું? 0. બીજું વિકલન કરવાની કોઈ જરૂર નથી. પહેલું વિકલન 0, તો આ તો છેદ છે, ઋણઘાત છે એટલે છેદ તો 0 થાય નહીં. આ અંશ છે, આ અંશ 0 એટલે 2x - 1 0. તો આ x બરાબર શું થઈ ગયું? 1/2. f(1/2) આ કિંમત મૂકી દઈશ રકમમાં, 1/4 1/2 1 ઘાત 1/3. 4 લસા. ઓકે, 4 લસા લવ 1 અને 2 ગુણાવ 2, આ 4 1/3. 4 ને 1 5 ઓછા 2 3, એનું પાછું ઘનમૂળ. ટૂંકમાં 0 થી 1 વચ્ચેની સંખ્યા છે. ઓકે, હવે આ અંતરાલ છે તો એ બે કિંમત મૂકું. f0 જોજો, અહીંયા 0 મૂકું તો 0 0 1, જો આ રીતે છે એટલે 1. f1 મૂકીશ 1 - 1 + 1. તો આમાં તો બેમાંથી કિંમત 1 આવે છે. ઓકે, 1 આવે છે. મહત્તમ મૂલ્ય શોધવું છે. જોજો આ બેમાંથી મોટી કિંમત કઈ? વન. જો સૌથી મોટી કિંમત આવે મહત્તમ મૂલ્ય, સૌથી નાની કિંમત આવે ન્યૂનતમ મૂલ્ય. થઈ ગયું. હવે જુઓ, અત્યારે તમે આ તમને બધું બતાવ્યું. ધારો કે આ રકમ હું પેપરમાં ગણું, મને આ પેપરમાં MCQ પૂછાય તો કેટલું ગણું ખબર તમને? આ 0 મૂકી દો અહીંયા, 0 મૂકું એટલે આ 0 આ 1, આ 1 મૂકું અહીંયા તો આ 0 આ 1 એટલે 1 આવ્યો. બેમાંથી જવાબ તો મહત્તમ મૂલ્ય 1 લખી નાખું. હું આ વચ્ચે જોવ જ નહીં. ખ્યાલ આવે છે? MCQ પાછું અલગ રીતે કરાય. અત્યારે તો રીત શીખવાડું છું એટલે એકવાર તો હું આટલું લખીશ તોય થોડુંક તો ટૂંકાયું, ડબલ ડેશ કાપ્યું MCQના કારણે. અને હજુ આ MCQ પેપરમાં જાય તો ખાલી આટલું જ જોવાનું હોય, લખી નાખવાનું. ઓકે, જોઈ લો. હવે જુઓ, સ્વાધ્યાય 6
એમાં 14મો દાખલો આ રીતનો છે, એ લઈએ. cos² + sin x 0 થી π મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. ફરી હમણાં મેં એક દાખલો ગણાવ્યો એવી જ રકમ છે, ખાલી એટલું જ લખેલું છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. ઓકે, તો પહેલું વિકલન cos² નું 2 cos, પણ x નથી cos છે, cosનું ફરીથી માઇનસ સાઇનનું વિકલન cos x થઈ ગયું. શું કરીશું? cos x સામાન્ય લઈ લો. ઓકે, cos x સામાન્ય -2 sin x + 1 થશે f'(x). ફરી યાદ કરાવું, ખાલી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો એમ કીધું છે, ડબલ ડેશનો ઉપયોગ કરવો નથી. તો હજુ થોડોક દાખલો ટૂંકાવું, આમાં ડબલ ડેશ શોધવાની બી જરૂર નથી, સીધું જ f'(x) = 0, તો આ cos x × -2 sin x + 1 = 0, તો આ cos x = 0 અથવા -2 sin x + 1 = 0, તો આ -2 sin x -1, તો માઇનસ માઇનસ પ્લસ, અને આ બે છેદમાં cos 0 sin 1/2. કયો અંતરાલ આપેલો છે? 0 થી π. 0 થી π. હવે એકમ વર્તુળ નહીં દોરતો, આવડી ગયું છે ને. 0 થી π માં કોસનું મૂલ્ય 0 ક્યાં હોય? π/2 આગળ. અથવા 0 થી π પહેલું ને બીજું બે ચરણ, 1/2 મૂલ્ય સાઇનનું એટલે sin 30, 30 એટલે π/6 છે, નિશાની ધન. તો જે પહેલું ને બીજું બંને ચરણમાં સાઇન ધન હોય, પહેલું અને બીજું બંને ચરણમાં સાઇન ધન હોય, તો આ π/6 30નો ખૂણો પણ પહેલા ચરણમાં બી છે, બીજા ચરણમાં બી છે, તો કે પહેલા ચરણમાં હોય તો π/6, અથવા જો આ બીજા ચરણમાં હોય તો π - π/6. હાલ જ આગળના દાખલામાં શીખવાડ્યું, બીજું ચરણ એટલે π-. તો આ 6 લસા લઈ લઉં તો 6 - π 5π. તો x ની 3 કિંમત મળે, π/2, π/6, 5π/6 મળે છે 3 કિંમત. આ 3 કિંમત સીધી રકમમાં મૂકી દઈશ. જો સ્થાનીય હોય તો આ મૂકવું પડે. તમને કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધો, તો અહીંયાથી બીજું વિકલન કરવાનું, ડબલ ડેશ શોધવાનું, આ કિંમત મૂકો, એ બધું કરવું પડે. પણ અત્યારે ખાલી અંતરાલ આપેલો છે મહત્તમ ન્યૂનતમ એટલે વૈશ્વિક. તો પછી આ π/2 મૂકી દઉં રકમમાં, તો cos² π/2 વત્તા sin π/2, cos π/2 0, sin π/2 1 એટલે આ 1. બીજી કિંમત છે π/6, તો cos² π/6 વત્તા sin π/6, cos 30 √3/2, √3/2 એનો વર્ગ કરું એટલે 3/4, sin 30 1/2, 4 લસા 5/4, 4 લસા લો એટલે આને 2 ગુણાવી દીધા. ત્રીજી કિંમત 5π/6, એ તો આનું આ જ આવે ના, કોસ બદલશે નહીં, આ જ આવશે cos 30 √3/2. બીજું ચરણ એટલે માઇનસ મૂકવું, પણ વર્ગ તો ધન જ થઈ જાય ને, આ જ આવે ફરીથી 3/4. આ તો ધન જ છે 1/2, એમાંથી તો લીધું છે, તો તે જ આવે ને પાછું. 4 લસા. ટૂંકમાં આ બે જે છે એ મેં એક દાખલામાં કદાચ ગઈકાલે લીધું હતું, એમ ભેગા લખી નાખું ચાલે, π/6 અથવા 5π/6. અહીંયા જ બે કરી દો તો આ બીજી ગણતરી એટલું નીકળી જાય. તમારે કરવું હોય છૂટ છે, અહીંયા લખી નાખજો, ઓર 5π/6. આ બીજી વાર દર્શાવવું ના પડે, બેનું સરખું જ થાય. હવે 0 મૂકી દો.
cos 0 sin 0, cos square 0 plus sin 0, sin 0 એટલે 0 અને cos 0 એટલે 1, તો આ 1 પાઈ cos square પાઈ પ્લસ sin પાઈ, આ -1 નો વર્ગ એટલે +1 ને આ તો sin પાઈ તો 0. હવે મહત્તમ મૂલ્ય કેટલા જવાબ આવેલા છે જુઓ જોઈએ. મેક્સિમમ ઓફ કેટલા જવાબ છે આપણી પાસે? પહેલો છે 1, બીજો છે 5π/4, આ તો ફરી 1 છે, આ ફરી 1 છે, ટૂંકમાં આ 2 જ જવાબ છે ભાઈ. આ 1 પોઈન્ટ થાય અને આ 1 થાય તો મહત્તમ મૂલ્ય શું થઈ ગયું? 5/4. ન્યૂનતમ મૂલ્ય એટલે મિનિમમ ઓફ, તો આ બેમાંથી નાનું મૂલ્ય થઈ ગયું 1. થઈ ગયો જવાબ. જો બધા સરસ 4 માર્કમાં પૂછી શકાય એવી રકમો છે હો, એટલે થોડા મોટા દાખલા તો હોય જ ને, માર્ક બી 4 છે. ઓકે, જોઈ લેજો. ઓકે, જુઓ આગળ છે સ્વાધ્યાય 6 નો 13મો દાખલો. બહુ મજા આવે એવો દાખલો છે, ધીરજથી ભણજો. 3 પ્રશ્ન પૂછેલા છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધો, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો અને નીતિબિંદુ ધરાવે તો તે શોધો. 3 પ્રશ્ન છે. 2 શબ્દ તો જાણીતા છે, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ. તમને થશે સર એ તો આવડે જ છે. જુઓ શું આવડે છે. f'(x) આ પહેલું, બીજાનું વિકલન વત્તા આ બીજું પહેલાનું વિકલન. ઓકે, આ બેનું ફરીથી થાય વિકલન, પણ એ તો 1 થાય એટલે સાંકળ નિયમ નથી લઈ. આનું સાદુરૂપ આપું. x - 2 4 ઘાત 3 ઘાત, તો 3 ઘાત સામાન્ય, x + 1 એનો સ્ક્વેર સામાન્ય, તો શું રહેશે જુઓ જોઈએ. આ સ્ક્વેર લઈ લીધો, આ 3 રહેશે અને આ x - 2 એક વખત રહેશે, 4 ઘાત છે એટલે. આ ઘન તો લઈ લીધો સામાન્ય, આ સ્ક્વેર લીધો છે એટલે 4 અને આ x + 1 રહેશે. ઓકે, x - 2 નો ઘન, x + 1 નો સ્ક્વેર, આ 3 અંદર ગુણાવો, 3x - 6, 4 ગુણાઈએ 4x + 4, આ 4 ને 3 7x, 4 - 6 -2. આ પહેલું વિકલન થયું. ઓકે, હવે વિચારો કે આનું હું બીજું વિકલન કરું તો કેવડું થાય. ખ્યાલ આવે છે? હવે એક એની રીત બતાવું છું, સાંભળજો. પહેલી જ વાર આવો ઉપયોગ આવ્યો. આ f'(x) જે છે એમાં આ 3 ઘાત છે તો હું 2 ઘાત લખીશ અને 1 ઘાત અલગ પાડી દઈશ. આ ઘન છે, 2 ઘાત 1 ઘાત થઈ ગયું. હવે સાંભળજો, પહેલી જ વાર ઉપયોગ છો, બરાબર ધ્યાનથી સાંભળજો, નહીં તો નહીં આવડે આ દાખલો. આ બે તો ધન જ છે. એક્સની કોઈ પણ કિંમત મૂકો, વર્ક કરું ધન આવે. ક્લિયર? ફરી વાર, અહીંયા એક્સની કોઈ પણ કિંમત મૂકું, આ વર્ક કરું ધન જ આવે. તો એને હું નીકાળી શકું. હું વિકલન કરવા માટે આટલું જ f(x) લઈશ. જુઓ, આટલું જ f'(x) લીધું. આ બે ધન છે, નીકાળી દીધા. હવે આનું વિકલન કરું તો સહેલું પડે. આ પહેલું, આ બીજાનું વિકલન 7 વત્તા બીજું ગુણાકારનો નિયમ, પહેલાનું વિકલન 1. તો આ તો ગુણાઈ દઉં તો 7x - 14, 7x - 2, તો 7 ને 7 14x, 16.
થઈ ગયા? તો આ ડબલ ડેશ સહેલું પડ્યું. બીજી વસ્તુ જોજો, હજુ ઘણું બધું છે આ દાખલામાં. હવે આપણે શું કરીએ? એફ ડેશ એક્સ બરાબર 0 મૂકવાનું. ત્યારે આ જ મૂકવાનું. એક્સ માઇનસ 2 7x માઇનસ 2 બરાબર છે. તો એક્સ બરાબર 2 અથવા એક્સ બરાબર 2/7 થશે. એ ડાયરેક્ટ લખી નાખ્યું. એક્સ ઓછા 2 0 એટલે એક્સ બરાબર 2. 7x ઓછા 2 બરાબર 0 એટલે એક્સ બરાબર 2/7. આ કિંમત ડબલ ડેશમાં મૂકું. પહેલું એફ ડબલ ડેશ 2 14 28 ઓછા 16 12 ડબલ ડેશ ધન આવે તો F2 સ્થાનીય ન્યૂનતમ થાય. થઈ ગયું? શોધી લો F2. એક્સની કિંમત 2 મૂકો અહીંયા. કાંઈ ગણવાની જરૂર છે? 0 આવી ગયું. જો 2 ઓછા 2 પૂરું થઈ ગયું. બીજી કિંમત એફ ડબલ ડેશ 2/7 અહીંયા 2/7 મૂકું. 14 ગુણ્યા 2/7 7 2 4 ઓછા 16 ઓછા 12 આ 7 6 લેસ ધેન 0. તો આ એફ ઓફ 2/7 શું થઈ ગયું? સ્થાનીય મહત્તમ થાય. થશે સ્થાનીય મહત્તમ. આ અહીંયા મૂકી મહત્તમ મૂલ્ય શોધી લે. ઓકે જોજો 2/7 મૂકું. 2/7 ઓછા 2 4 ઘાત 2/7 વત્તા 1 ઘન 7 દુ 14 2 ઓછા 14 ઓછા 16/7 એની 4 ઘાત 7 7 ને 2 9 9/7 એનો ઘન. હવે આ 4 ઘાત છે તો વત્તા થઈ ગયું 16/7 ઓછા લખવાની જરૂર નહીં ને 9/7. બસ હવે આ જવાબ કહેવાય. આનું સાદુરૂપ ન અપાય. બરાબર છે? આનું સાદુરૂપ અપાય નહીં. આ મહત્તમ મૂલ્ય આવી ગયું. ક્લિયર? તો 2 જવાબ થઈ ગયા. સ્થાનીય ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ. હજુ ત્રીજો જવાબ બાકી રહ્યો. નીતિ બિંદુ. પહેલી જ વાર આ શબ્દ આવ્યો હશે. નીતિ બિંદુ કેવી રીતે ખબર પડશે? જોજો અહીંયા જરા ધ્યાન દો. થોડોક સારો મુદ્દો છે કે અહીંયા આ વર્ગ છે એ ધન થતો હતો એટલે મેં નીકાળીને આ બેનું વિકલન કર્યું તો જ દાખલો સહેલો થાય. બાકી તો બહુ મોટું થઈ જાય. હવે તમે ધ્યાનથી જુઓ તો મને 2 કિંમત મળે છે. એક 2 મળે છે, એક 2/7 મળે છે. એફ ડેશ એક્સ 0 મૂકવાથી એ મેં આ મૂકેલું છે. હવે ધારો કે હું અહીંયાથી એફ ડેશ એક્સ બરાબર 0 મૂકું તો તમે ધ્યાનથી જોશો તો 3 કિંમત મળે. આનાથી તો 2 જ મળે. આવી રહી એ તો મળી ગયેલી છે. આનાથી 2/7 મળી ગઈ. આ બાકી રહી ગઈ છે. એ હવે ત્રીજી લખું છું. એક્સ બરાબર શું મળે? -1 મળે. આ જે ત્રીજી કિંમત મળે ને એ કહેવાય નીતિ બિંદુ. એટલે કે એના માટે એક્સનું મૂલ્ય શું છે? -1. એ એક્સ બરાબર અહીંયા -1 મૂકીશ રકમમાં તો વાય બરાબર 0 આવે. એફ એક્સ એટલે વાય. થયું? તો છેલ્લો આન્સર અહીંયા લખી દઉં છું. નીતિ બિંદુ -1 0. એક્સ પૂછે તો -1 નીતિ બિંદુ માટે. આન્સર જ ઉપર લઈ લો. અને નીતિ બિંદુ
તો કે x બરાબર -1 માટે -1 0 આ નીતિબિંદુ થઈ ગયું. જો છે સરસ દાખલો, કંઈક અલગ આવ્યું? ફરી એકવાર બતાવી દઉં. આ fx, તો પહેલું વિકલન તો આવડે બધાને, f ડેશ x. આ પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાંનું વિકલન. તો અહીંયા x + 1 નો વર્ગ, x - 2 નો ઘન કોમન, તો આ 3 x - 2, આ 4 x + 1 બચે. આ એનું સાદુરૂપ અહીંયા આવી ગયું. આ ઘન છે. હવે અહીંયા એક યાદ રાખવાનો મુદ્દો છે, જો આનું તમે બીજું વિકલન કરી શકતા હો મને કોઈ પ્રોબ્લેમ નહીં, તમારે કરવાનું. નહીં કરી શકો, બહુ મોટું થઈ જાય. એટલે એક મુદ્દો યાદ જ રાખવાનો છે કે આ ઘન છે તો x - 2 નો વર્ગ, x - 2 આ બે અલગ પાડું છું, એક ઘાત અલગ કરી. એટલે આ બે વર્ગ છે, આ તો કોઈ પણ એક્સની કિંમત માટે ધન જ થવાના છે. તો પછી આ જ બે અસર કરશે, એ બે લીધા. અને બીજું વિકલન એનું કર્યું. હવે આ બીજી વાર વિકલન કરતા આવડે. પછી શું લીધું મેં? ટૂંકમાં યાદ રાખવાનો મુદ્દો થઈ ગયો ખાસ કે વિકલન કોનું કરીશ? તો કે આ વર્ગ જવા દઈશ, આ બીજા બે કૌંસ આવે એનું જ બીજી વાર વિકલન કરીશ. અને ફરી અહીંયા યાદ રાખ્યું કે f ડેશ x બરાબર 0 ત્યારે પહેલાં આ જ લઈશ જેને મેં બીજા વિકલન માટે લીધા છે. એટલે 2 મળશે, 2/7 મળશે. ડબલ ડેશમાં મૂકીશ તો ફરી અહીંયા સુધી તમને આવડે છે કે પહેલાં 2 મૂકું છું, ડબલ ડેશ ધન આવે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. એ રકમમાં મૂક્યું તો જવાબ 0 આવી ગયો, આ સ્થાનીય ન્યૂનતમ. પછી ડબલ ડેશમાં મૂકું છું 2/7, ડબલ ડેશ ઋણ આવે છે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય. રકમમાં 2/7 મૂકીએ છીએ, આ જવાબ આવી ગયો સ્થાનીય મહત્તમ. આટલું ક્લિયર? તો બે મુદ્દા યાદ રાખવાના. હવે છેલ્લું નીતિબિંદુ એટલે શું? તો કે અહીંયા ફરી જુઓ કે આ f ડેશ x 0 તો આ બે કિંમત હતી, પણ આ f ડેશ x 0 મૂકું તો શું થાય? તો કે હજુ એક કિંમત મળે x બરાબર -1. એ થઈ ગયું નીતિબિંદુ. આ x બરાબર -1. નીતિબિંદુ માટે x ની કિંમત શોધો તો કે x બરાબર -1, પણ નીતિબિંદુ શોધો તો કે x બરાબર -1 રકમમાં મૂકીને fx આવે એ y કહેવાય. એટલે -1 0 આ થઈ ગયું નીતિબિંદુ. બોલો ક્લિયર? હજુ એક ધ્યાન દોર દઉં. હવે આ દાખલો હું ગણાવીશ, અહીંયા યાદ રાખવાનો મુદ્દો આવશે અને મેં જ તમને રેફરન્સ બુક આપેલી છે. તમારામાં ઘણા બધાને આદત હશે કે BSR રેફરન્સ બુક એમાંથી જોઈ લઉં દાખલો. હવે એ ધ્યાન દોરું છું કે જે લોકો એમાંથી આ દાખલા જોશે, આ દાખલો તો ખાસ, બાકી આના સિવાયના બી આ રીતના મહત્તમ ન્યૂનતમના, એમાં એમને જુદી રીત દેખાશે. કારણ મહત્તમ ન્યૂનતમ સાબિત કરવાની બે રીત છે. એક છે પ્રથમ વિકલિત કસોટી, એક છે દ્વિતીય વિકલિત કસોટી. મહત્તમ ન્યૂનતમ મૂલ્ય માટે કેટલી રીત છે? બે રીત છે. એક છે પ્રથમ વિકલિત કસોટી, એક છે દ્વિતીય વિકલિત કસોટી. અને એમાં આપણે કઈ રીત કરીએ છીએ? દ્વિતીય વિકલિત કસોટી કરીએ છીએ. કઈ કરીએ છીએ આપણે રીત? દ્વિતીય વિકલિત કસોટી. એટલે BSAમાં જુએ ને એને પ્રોબ્લેમ થાય કે કેટલાક દાખલામાં બંને રીત આપેલી હશે અને પછી અમુક દાખલામાં ખાલી પ્રથમ વિકલિત કસોટીની રીત હશે. એટલે આપણી રીત ત્યાં મેચ થાય નહીં, એટલે એ લોકોને મુશ્કેલી પડે. અને આ દાખલો જોશો તો એમાં બી એ પ્રોબ્લેમ થશે, ઘણા દાખલામાં થશે. ઓકે, આપણે કઈ પદ્ધતિ ચલાવીએ છીએ? દ્વિતીય વિકલિત કસોટી. એ રીતથી દાખલા ગણીએ છીએ. જોઈ લેજો એટલું. હવે જુઓ, મેં તમને છેલ્લે બધી માહિતી આપી દીધી કે આ બધા દાખલા બે રીતથી થાય. આપણે કઈ રીતથી કરીએ છીએ? દ્વિતીય વિકલિત કસોટીથી. ઓકે, ક્લિયર? બીજું, આજનો લેક્ચર તમે જોશો તો દાખલા 5 જ થયા લગભગ. શા માટે? તો કે આ સમજૂતી વધારે હતી. દાખલા થોડા મોટા બી હતા અને સમજૂતી વધારે હતી. એટલે આવું થાય, કોઈક દિવસ વધારે દાખલા આવી જાય ને તો બૂમો નહીં પાડવાની. કારણ કે ઘણીવાર એવું હોય કે દાખલામાં સમજૂતીની જરૂર જ ના હોય, એકને એક રીતના દાખલા આવી જતા હોય તો દાખલાની સંખ્યા વધી જાય. એટલે ક્યારેક વધારે દાખલા આવે, ક્યારેક ઓછા દાખલા આવે. જે પ્રકાર ચાલતો હોય દાખલાનો એ મુજબ આધાર રાખે. ઓકે, એટલે ઘણીવાર વધારે દાખલા આવી જાય છે તો તમારે એ ચિંતા નહીં કરવાની, એ દિવસે ગણવાના વધારે દાખલા. આજે જુઓ 5 જ દાખલા છે, કારણ સમજવાનું તમારે વધારે છે. તો આજ થોડુંક સમજવા ઉપર ધ્યાન આપજો.
રાખીશું એટલું આજે? ઓકે, જોઈ લ્યો.